રાજ્ય સરકારે વિધાનસભામાં કારખાના સુધારા વિધેયક રજૂ કર્યું, જેમાં કરાયેલી જોગવાઈ પ્રમાણે કારખાનામાં કામ કરતા કામદારો માટે દરરોજ કામના કલાકો 12 કરાયા છે। જો કે સપ્તાહમાં માત્ર 48 કલાક જ કામ કરવાનું રહેશે, એટલે કે જો કોઈ કર્મચારી સતત 4 દિવસ પૂરેપૂરા 12 કલાક કામ કરે તો તેને 5મા, 6ઠ્ઠા અને 7મા દિવસે ચાલુ પગારે રજા મળી શકશે। સાથે જ મહિલા પોતાની ઈચ્છાથી રાતના સમય પણ કારખાનામાં કામ કરી શકે એવી જોગવાઈ કરાઈ છે। આજનો દિવસ એ ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક દિવસ છે, એટલા માટે કે ગુજરાતની અંદર ગુજરાત 2025 શ્રમ રોજગાર ડિપાર્ટમેન્ટમાં આજે બિલ પસાર થયું છે। ખાસ કરીને 21મી સદીમાં ટેકનોલોજીની દુનિયામાં એમ કહી શકાય કે માઇક્રો જેવી કંપનીઓ આવતી હોય, ચીપની અનેક કંપનીઓ આવતી હોય, ડ્રોન હોય, એઆઈ હોય, એવી અનેક કંપનીઓ જ્યારે ગુજરાતમાં આવતી હોય, સમગ્ર ગુજરાતમાં 500થી વધારે દુનિયાની મોટી મોટી કંપનીઓ છે, એમાં 100 કંપનીઓ જ્યારે ગુજરાતમાં હાલ હાજર છે અને અનેક કંપનીઓ આવતી હોય, ત્યારે આવનાર સમયની અંદર 1954 જે આપણો કાયદો છે, એ કાયદાની એક પણ જોગવાઈ સુધાર્યા વગર 12 કલાક ટેકનોલોજીના માધ્યમથી જે આપણી જે ટેકનોલોજી છે એની 12 કલાકની એક શિપ હોય છે, એ શિપ ઉપર આપણે વચ્ચે વટહુકમ લાવ્યા હતા અને વટહુકમના માધ્યમથી આપણે અત્યારે કાયદાનું સ્વરૂપ આપ્યું છે અને એની અંદર સ્પષ્ટ જોગવાઈ કરી છે કે આપણે જૂથ અથવા વર્ગ, જૂથ એટલે આખી ટેકનોલોજીની જમાનાની કંપનીઓ હોય, એ કોઈ સરકાર પાસે આવીને માગણી કરે ત્યારે આપણે 12 કલાકની પરમિશન આપવાના છીએ। નહીં કે સમગ્ર ગુજરાતના રાજ્યના બધા જ લોકોને આ વાત, ઘણા બધા લોકો મિત્રો અહીં આગળ વાત કરીને ગયા છે કે કદાચ સમગ્ર આ કાયદાથી સમગ્ર લોકોને 12 કલાક થઈ જશે, જરાય નહીં। આ સરકાર પહેલાં 1954માં જોગવાઈ હતી, એક ઇન્સ્પેક્ટર કક્ષાએ હતી, હવે રાજ્ય સરકાર પાસે આવશે અને સરકાર એની અંદર સ્પષ્ટપણે જોશે, એની અંદર ત્યારે જ મંજૂરી આપશે કેટલા સમય માટે આપવી, અને તેની સાથે સાથે મંજૂરી પાછી ખેંચી લેવાની આપણને એમ લાગે કે 12 કલાકનો દુરુપયોગ થયો છે તે પ્રમાણે પણ આપણે પાછી લઈ શકાય। 12 કલાકનો મિનિંગ એ છે કે સમગ્ર વીક દરમિયાન 48 કલાક આપણે કામ કરવું પડે, તો કોઈ પણ માણસ 12 કલાક જો સલંગ 4 દિવસ કરે તો ઓટોમેટિક 48 કલાક થઈ જાય અને બાકીના 2 દિવસ ચાલુ પગારે એને કહી શકાય કે રજા મળી શકે, એટલે એને 3 દિવસ રજાના માધ્યમથી પણ અનેક પ્રકારની સુવિધા કરી શકાય, એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકારે કરી છે। ખાસ કરીને બહેનો માટે જે રાજપાલી માટેની વાત હતી, અત્યાર સુધીમાં સરકાર પાસે મંજૂરી વ્યક્તિગત ફાઇલમાં લેવામાં આવતી હતી, અત્યાર સુધીમાં 69થી વધારે 2 વર્ષની અંદર ગુજરાત સરકારે બહેનો માટે પરમિશન આપી છે અને એના માધ્યમથી 16થી વધારે આપણે એને નક્કી કરજો, તમે તો 16 શરતો પાડશો તો જ અમે તમને આપવાના છીએ અને 16 શરતોના માધ્યમથી 2 વર્ષનો જે અનુભવ રહ્યો છે એમાં એક પણ ફરિયાદ આજે ગુજરાતમાં આવી નથી। એના માધ્યમથી બહેનો પણ હવે 21મી સદીમાં આવી ટેકનોલોજીમાં કામ કરી શકે એ માધ્યમથી આપણે એ પણ એક બિલ પસાર કર્યું છે। તો મને લાગે છે કે આ ઐતિહાસિક દિવસમાં ગુજરાત સરકાર આમાં 6 કાયદા લઈને અલગ અલગ રીતે આજે ફોર્મ કર્યા છે। તો આજનો દિવસ એ આવનાર સમય માટે 21મી સદી માટે અને ખાસ કરીને કહી શકાય કે દુનિયામાં ભારત જ્યારે 2047માં આત્મનિર્ભર બનવાનું છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આપણે ત્રીજી મહાસત્તા બનવાના છીએ, એમાં ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ બિલથી અનેક કંપનીઓ આવશે, અનેક લોકોને સારી રોજગારી પ્રાપ્ત થશે અને આપણું 2047નું સપનું જે છે એ સાકાર થશે, એમાં ગુજરાતનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહેશે। 12 કલાક મોટાભાઈ જે કામ કરે એ સ્વાભાવિક દ્રષ્ટિએ એને 3 દિવસની ગેપ મળવાની છે અને પછી એને ઓવરટાઈમ કરવો હોય તો આપણે 75 કલાકના ઘટાડીને 125 કલાક કર્યા અને ડબલ પગારે મળશે। મારો પગાર દાખલા તરીકે 10,000 રૂપિયા ચાલે છે, તો હું ઓવરટાઈમ કરું તો મને 20,000 રૂપિયા મળશે।
મોટાભાગે આપણે દુનિયામાં જોયું છે કે બધા જ લોકો આજે સ્ત્રી હોય પુરુષ હોય વિશ્વના અનેક દેશોની અંદર આ પ્રકારની શિપ ગોઠવાતી હોય છે એ મુજબની આપણે વ્યવસ્થા કરી છે. બીજી વાત કે આજે વિધાનસભાના ગૃહમાં કારખાના અધિનિયમ લઈને આવ્યા સરકારના મંત્રીશ્રી ઉદ્યોગ વિભાગના એ કારખાના અધિનિયમમાં સુધારો કરતું એક બિલ લઈને આવ્યા. આ બિલમાં મુખ્યત્વે બે જોગવાઈ છે. એક કે કારખાનામાં કામ કરતા મજૂરો કામદારો એ હવે 12 કલાક કામ કરશે. અત્યાર સુધી 8 કલાકનો કાયદો હતો, આખી દુનિયામાં 8 કલાકનો કાયદો છે. ગુજરાત હવે પહેલું એવું રાજ્ય છે જે હવે 12 કલાકનો કાયદો કરે છે. પણ આ કાયદો મેં જ્યારે વિધાનસભામાં પ્રશ્ન મૂક્યો, મારી વાત મૂકી કે સરકારની પાસે કોણે એવી માંગણી મૂકી કે 8 કલાકના બદલે 12 કલાકના કામ કરાવવાનો કાયદો બનાવો? એવું કોણે રજૂઆત કરી? મજૂર મહાજનોએ કરી, મજૂર સંઘોએ રજૂઆત કરી, મજૂરોના યુનિયનોએ રજૂઆત, કોણે રજૂઆત કરી? ગુજરાતમાં કોઈએ રજૂઆત નથી કરી. તો પણ સરકારને એવું કેમ લાગે છે કે કામના કલાકો 8ના બદલે મજૂરોના કલાકો 12 કલાક કરવા જોઈએ? એટલે સરકારના વિધેયકમાં એવું લખ્યું હતું કે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ કરવા, રાજ્યમાં મૂડી રોકાણ વધારવા અને રાજ્યનો વિકાસ કરવા માટે થઈને 8માંથી 12 કલાક કરવામાં આવે છે. આશ્ચર્યનો વિષય કયો કે શરમનો વિષય કયો કે દુર્ભાગ્યનો વિષય એવો છે કે જ્યારે આ બિલ વિધાનસભામાં રજૂ થયું, આ કારખાના સુધારા વિધેયક, એ વખતે ઉદ્યોગ વિભાગના એક પણ અધિકારી ત્યાં અધિકારીની ગેલેરીમાં હાજર નહોતા. એ વાતનું માનનીય અધ્યક્ષશ્રીએ ધ્યાન દોર્યું મંત્રીશ્રીનું અને સંસદીય બાબતોના મંત્રીનું કે જે વિભાગનું બિલ રજૂ કરવામાં આવતું હોય એ વિભાગના અધિકારીઓએ ગેલેરીમાં બેસવું પડે. કંઈ પ્રશ્ન આવે, કંઈ સમસ્યા આવે, કંઈ ઘટના બને તો જવાબ આપવા માટે. જે અધિકારીઓ ગેલેરીમાં 2 કલાક નથી બેસી શકતા ઉદ્યોગ વિભાગના, એ અધિકારીઓએ એવું નક્કી કર્યું કે મજૂર 12 કલાક કામ કરશે. જે અધિકારી 2 કલાક કામ કરવા તૈયાર નથી, એ અધિકારી, એ સરકાર મજૂર પાસે 12 કલાક કામ કરવા માંગે છે. શું કામ? ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા માટે. મેં મારા વક્તવ્યમાં સરકારને પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થાય એ સારી બાબત છે, અમે એના સમર્થક છીએ, પણ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા માટે માત્ર મજૂરો જ 8ને બદલે 12 કલાક શું કામ કરશે? ગામના તલાટી મંત્રીને 12 કલાક કરો, જિલ્લાના કલેક્ટરને 12 કલાક કરો, મુખ્ય સચિવને 12 કલાક, મુખ્ય પોલીસ અધિકારીને 12 કલાક, મંત્રીને 12 કલાક, બધાના 12 કલાક કરી નાખો તો વધારે ઉદ્યોગનો વિકાસ થશે. મંત્રી, તલાટી મંત્રી અઠવાડિયે એક વખત આવશે, પણ મજૂર પાસે 12 કલાક કામ કરાવવાની જે હલકી માનસિકતા મજૂર વિરોધી છે ભાજપની, આજની સરકારની, એનો મેં સ્પષ્ટ અને કડક શબ્દોમાં વિરોધ કર્યો છે. અને આ મજૂર વિરોધી કારખાના સુધારા અધિનિયમનો આજે અમે અમારી પાર્ટી તરફથી વિરોધ વ્યક્ત કર્યો છે.